ચૂંટણી એ લોકશાહી રાજ્ય વ્યવસ્થાનું હાર્દ છે. ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીનું તારીખ 7 મેના રોજ મતદાન થવાનું છે. 7 મેના રોજ ત્રીજા ચરણનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશ વિદેશથી એનઆરઆઈઓ પણ પોતાના વતન મતાધિકાર માટે આવી પહોંચ્યા છે. ત્યારે બારડોલીની સાઈ કૃષ્ણા રેસિડેન્સીમાં મતદાન માટે એનઆરઆઈનું આગમન. આવતીકાલે લોકશાહીના પર્વમાં પૂરા ઉત્સાહપૂર્વક એનઆરઆઈઓ ભાગ લઈ લોકશાહીના પર્વની ઉજવણી કરશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે અમૃતભાઈ મુરજીભાઈ પટેલ. અમે આ બીજેપીનું ને એને સપોર્ટ કરવા આવ્યા છે ઇલેક્શન માટે. અમે ચારે કેલિફોર્નિયાના છે. માર્ચની એપ્રિલની 29 જ આવ્યા છે. અહીંયા બારડોલીમાં સાઈ કૃષ્ણ રેસિડેન્સીમાં અમે બંગલો છે. અમે એ સપોર્ટ કરવા આવ્યા છે. આ ત્રીજું ટર્મ મોદીનું બધા એનઆરઆઈનું બધા આનંદ છે, ખુશ છે. એનું કામ જોઈને બધા પણ એક વસ્તુ બાકી રહેલી છે, તો એના માટે અમે રજૂ કરવા અમારા વોટથી આવ્યા છે કે કરપ્શનને હદ કરવું હોય આપણી સિસ્ટમમાં અકાઉન્ટેબિલિટી લાવવી પડશે. એમાં સિવિલ વર્કર હોય કે પછી કોર્ટવાળા હોય કે ગવર્મેન્ટ એમ્પ્લોયી હોય, એ બધાને હવે જરાક લાઇનમાં લાવવાનું ઈચ્છા છે. તો ઇન્ડિયામાં બહારની કંપનીઓ અને આજે ચાઇનાથી બધા નીકળીને ઇન્ડિયામાં ચાન્સ છે આવવાનો. એ કંપનીઓ આવે તો આપણો દેશ ઘણો આગળ વહેલો પહોંચે.